જો આ 3 સ્ટેજમાંથી કોઈ બી જીપીએસસીનો કેન્ડિડેટ પસાર થાય છે તો એ આસાનીથી જીપીએસસીની એક્ઝામ પાસ કરી લે. અહીંયા હું એટલી મદદ તમને કરવા જઈ રહ્યો છું કે એનાથી ઉપરની મદદ હોઈ શકે નહીં. એ પ્રમાણેનું આખો કોર્સ હું બનાવીને આવ્યો છું કે જેથી વિદ્યાર્થીને પોતાની રીતે નથી એનસીઆરટી ગોતવા જવાને લપ કરવાની, નથી પીવાયક્યુ ગોતવા જવાની લપ કરવાની, નથી નોટ્સ બનાવવાની લપ કરવાની, નથી કરંટને લિંક કરવાની લપ કરવાની. કોઈ વસ્તુની મગજમારી જાતે કરવાની જરૂર નથી. દરેક બાબત હું તમને આ એક જ જગ્યાએ બ્રહ્માસ્ત્રમાં પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ. 3000 કલાક અમે કામ કરવાના છીએ અને એટલું ને એટલું એટલે કે 2 થી 3000 કલાક બીજું કામ તમારે કરવાનું છે. ક્યારેય એવું ના બને કે 2-3 કલાક વાંચીને જીપીએસસી પાસ થઈ જાય અને જે એવું કહેતા હોય ને લખી લ્યો ખોટું બોલે છે. જે વસ્તુ તમે પીવાયક્યુઝ છે તમારે અલગ અલગ મોક ટેસ્ટ આપવી પડે અને એક ટોપિકનું મિનિમમ 3 વખત તમારે રિવિઝન કરવું પડે. જો આ 3 સ્ટેજમાંથી કોઈ બી જીપીએસસીનો કેન્ડિડેટ પસાર થાય છે તો એ આસાનીથી જીપીએસસીની એક્ઝામ પાસ કરી લે. આ વસ્તુ અત્યાર સુધી ઘણી બધી એકેડમીમાં ઘણા બધા શિક્ષકો ઘણા બધા પાસ આઉટ સ્ટુડન્ટ પાસેથી તમે સાંભળી ગયા છો. ખબર જ છે કે આ સાહેબ અમને ખબર છે, અહીંયા સુધી ખબર છે આ જ કરવાનું હોય, આના સિવાય કાંઈ કરવાનું નથી. પણ કરે કોણ, કરાવે કોણ, કોણ મદદ કરે, આંગળી પકડીને કોણ ચાલે? હવેનો વિદ્યાર્થી સ્પૂન ફીડિંગમાં માનવા લાગ્યો છે કે સાહેબ અમે આમ બેઠા છીએ, અમને ચમચી ભરીને ખવડાવો તો અમે ખાઈ, અમારા હાથે તમે ચોપડી પકડીને વંચાવડાવો તો અમે વાંચી. હવે અહીંયા હું એટલી મદદ તમને કરવા જઈ રહ્યો છું કે એનાથી ઉપરની મદદ હોઈ શકે નહીં. એ પ્રમાણેનું આખો કોર્સ હું બનાવીને આવ્યો છું કે જેથી વિદ્યાર્થીને પોતાની રીતે નથી એનસીઆરટી ગોતવા જવાને લપ કરવાની, નથી પીવાયક્યુ ગોતવા જવાની લપ કરવાની, નથી નોટ્સ બનાવવાની લપ કરવાની, નથી કરંટને લિંક કરવાની લપ કરવાની. કોઈ વસ્તુની મગજમારી જાતે કરવાની જરૂર નથી. દરેક બાબત હું તમને આ એક જ જગ્યાએ બ્રહ્માસ્ત્રમાં પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ. પણ સૌથી પહેલી કન્ડિશન તમારે સમય આપવો પડશે, મહેનત કરવી પડશે. 3000 કલાક અમે કામ કરવાના છીએ અને એટલું ને એટલું એટલે કે 2 થી 3000 કલાક બીજું કામ તમારે કરવાનું છે. જો 5 થી 6000 કલાક કોઈ સ્ટુડન્ટ કામ કરી લે છે તો નેક્સ્ટ જીપીએસસી 2027ની જે જીપીએસસી આવવાની છે એમાં વિદ્યાર્થી 100% પાસ થાય. પણ આ પ્રોપર પ્લાનિંગ સાથે જ આવવું પડે. ખાલી તમને એમ કીધું કે 6000 કલાક કામ કરવાનું છે, આજે 10 કલાક વાંચી નાખ્યું જે બુક હાથમાં આવી, કાલે 5 કલાક વાંચી નાખ્યું જે મજા આવી હોય, બીજા દિવસે 10 કલાક ટેલિગ્રામમાંથી જે મટીરિયલ મળ્યું એ વાંચી નાખ્યું, નહીં ચાલે. મેં કીધું એમ પહેલાં ફાઉન્ડેશન ક્લિયર કરો, થોડુંક એડવાન્સ તરફ જાઓ, કરંટને લિંક કરો, પછી રિવિઝન અને આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરો તો એક રિધમ સાથે આગળ વધવું પડશે. આની અંદર મિતેશ સર છે ફિઝિકલ જિયોગ્રાફી ભણાવશે, તમને 80 કલાક જેટલું ફિઝિકલ જિયોગ્રાફી ભણાવશે. જો જિયોગ્રાફી તમે કેટલું ભણશો? 80 કલાક જેટલું ફિઝિકલ જિયોગ્રાફી, 100 કલાક જેટલું તમે ઇન્ડિયન જિયોગ્રાફી ભણશો, એટલે ઓલમોસ્ટ 200 કલાક જેટલું તમે જિયોગ્રાફી ભણશો અને એમાં પણ એન્વાયરમેન્ટ બીજું 150 કલાક તમે ભણશો. એટલે જિયોગ્રાફી અને એન્વાયરમેન્ટ જ ભેગું થઈ મિનિમમ 320 કલાક 330 કલાક જેટલો અભ્યાસ કરવાના છો. એક સબ્જેક્ટને આટલા ડિટેલમાં કોઈ જગ્યાએ ભણાવવામાં નથી આવતું, કોઈ જ જગ્યાએ નહીં. એટલું ડિટેલમાં તમને ભણાવવાના છે. રેગ્યુલર 5 થી 6 કલાકના ક્લાસીસ હશે, 5 થી 6 કલાકના, અને રોજનું 3 કલાક બીજું તમારે જાતે તમને અહીંયાથી લેસન આપવામાં આવશે જે કરવાનું થાય. રાઈટ? તો એ તૈયારી રાખવી પડે. કલ્ચર તમે ભણવાના છો 200 કલાક, ઇન્ડિયન હિસ્ટ્રી તમે ભણવાના છો 300 કલાક, ઇન્ડિયન પોલિટી તમે ભણવાના છો 200 થી 250 કલાક. આ સિવાય ગુજરાત જિયોગ્રાફી તમે 100 કલાક ભણવાના છો, એટલે 300 કલાક જેટલું તો તમે જિયોગ્રાફી અને 150 કલાક એન્વાયરમેન્ટ ભણશો. સાયન્સ ટેક તમે ભણવાના છો 150 કલાક. કરંટ અલગથી હો, ખાલી સાયન્સ ટેક બેઝિક આપણે 150 કલાક ભણીશું. ગુજરાત હિસ્ટ્રી ભણવાના છીએ આપણે 100 કલાક, એટલે 300 ને 100 400 કલાક તમે હિસ્ટ્રી ભણવાના છો. મેથ્સ રિઝનિંગ આપણે લગભગ 200 કલાક જેટલું 180 કલાક મેથ્સ રિઝનિંગ આપણે ભણવાના છીએ.
તો આ બધા જ સબ્જેક્ટ આપણે બહુ ડિટેલમાં જઈને ભણવાના છે. આ સિવાય જો મેન્સના અમુક જે ટોપિક હોય, જેમ કે ગવર્નન્સ છે, 50 કલાક જેટલું ગવર્નન્સ ભણવાના છે. એસેનું વેઇટેજ સારું હોય મેન્સમાં, એટલે કે 200 કલાક જેટલું એસે ભણવાના છીએ. એથિક્સની જે કેસ સ્ટડી છે 100 કલાક જેટલું આપણે એના ઉપર અભ્યાસ કરીશું. ઇંગ્લિશ છે અને ગુજરાતી છે. હવે આપણને ખબર છે કે ભાઈ આ જે 100 કલાક આપણે લખેલા છે સ્કોરિંગ નથી, પણ આ 100 કલાક એના માટે છે કારણ કે ઘણા લોકોનું લેંગ્વેજ બહુ વીક હોય છે, તો એને બી આપણે ડિટેલમાં ભણીશું. કરંટ અફેર છે, કરંટ અફેર જુઓ, આપણે 400 થી 500 કલાક કરંટ અફેર ભણીશું કે જેમાં આપણે જીએસ અને કરંટને લિંક કરીને આગળ વધતા જઈશું. આ સિવાય 50 કલાક આપણે આઈઆર ભણવાના છે. આ સિવાય 2 સબ્જેક્ટ જે હમણાંથી નવા આવ્યા છે, ઇન્ડિયન સોસાયટી, સોશિયલ જસ્ટિસ. આ બંને સબ્જેક્ટને આપણે 50-50 કલાક ભણવાના છીએ. અને જે બી આપણા એડિટોરિયલ્સ છે, જેટલા ન્યૂઝપેપરના સારા એડિટોરિયલ્સ આવશે આ વર્ષ 1.5 વર્ષની અંદર, એને પણ આપણે 150 કલાક જેટલો અભ્યાસ કરીશું. એટલે આ બધો જ સરવાળો 2500 થી 3000 કલાક જેટલો થાય, જે આપણે અહીંયા કામ કરવાનું છે. 3000, હજી આન્સર રાઇટિંગ બીજી આવશે, એટલે ઓલમોસ્ટ 3000 કલાક જેટલું આપણે કામ કરવાનું છે. અને એટલું ને એટલું કામ તમારે કરવાનું, રાઈટ? એટલું ને એટલું કામ તમારે કરવાનું. ચલો હવે કયો કેટલા તૈયાર છે? હવે અઘરું લાગે કે આટલા કલાક આપણે ભણવાના એક એક વિષયના, અને એટલું ને એટલું પાછું વાંચવાનું અને નોટ્સ બનાવવાની. સાહેબ આ થોડુંક અઘરું પડે એવું છે. કેટલા હવે હજી હિંમત રાખે છે કે ભાઈ આ નાની વસ્તુ નથી. જીપીએસસી ઇઝ અ બિગ થિંગ. ડેપ્યુટી કલેક્ટર બનીને જ્યારે તમે ઇન્ચાર્જ સંભાળો ત્યારે ઢગલાબંધ લોકોનું સુરક્ષા, ઢગલાબંધ લોકોની વ્યવસ્થા તમારા હાથમાં સોંપવામાં આવે છે. ડીવાયએસપી તરીકે જ્યારે તમે કોઈ જિલ્લામાં, તાલુકામાં તમે ચાર્જ સંભાળો ને, એટલા લોકોની કાનૂન વ્યવસ્થા તમારા શિરે આવીને ઊભી રહે છે. કોઈ મજાકની વસ્તુ જ નથી, બહુ મોટી વસ્તુ છે. અને જ્યારે તમે આટલા મોટા એમને ફોલો કરતા હોય, આટલા મોટા સ્વપ્નને તમે પાછળ દોડી રહ્યા હોય, ત્યારે ભોગ આપવો પડે એ સ્વાભાવિક છે. ત્યારે એવું ના બને કે 2-3 કલાક વાંચીને જીપીએસસી પાસ થઈ જાય. અને જે એવું કહેતા હોય ને લખી લ્યો, ખોટું બોલે છે. ઘણા હોય કે એમ કહે કે ભાઈ પાસ થઈને એમ કહે કે ભાઈ હું 2 કલાક વાંચતો હતો ને પાસ થઈ. શક્ય નથી. જ્યારે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હોય, આન્સર રાઇટિંગ કરતા હોય, મેન્સના પેપર લખતા હોય ને, આંગળીઓ દુખવા માંડે. અને એટલી હદે દુખવા માંડે કે જ્યારે તમે આંગળી આમ પેન ઉપરથી ઉઠાવો ને ત્યારે અહીંયા પેનની છાપ પડી ગઈ હોય. કારણ કે ઘણા સ્ટુડન્ટ એક દિવસમાં 2-2, 3-3 પેપર લખતા હોય. 6 કલાક, 8-8 કલાક સતત લખતા હોય. અને 8 કલાક, 6 કલાક સતત લખો ને, અને જ્યારે હાથ આમ કરો ને ત્યારે એટલો આનંદ આવે, કારણ કે હાથ અકળાઈ જાય. આ કોઈ નાની વસ્તુ છે જ નહીં. જીપીએસસી પાસ કરવી અઘરી છે, કંટાળાજનક છે, પણ મેં શરૂઆતમાં કીધું એમ વાય, તમારા મગજની અંદર વાય ક્લિયર હશે ને તો એ અઘરી નહીં લાગે, તો એ કંટાળાજનક નહીં લાગે, તો એ તમને થકવશે નહીં. વાય ક્લિયર હોવું જોઈએ. ઘણાનું વાય ક્લિયર નથી હોતું. ઘરે જ કીધું જીપીએસસી કરવાની છે એટલે કરવું છે, મારો ભાઈબંધ કરે છે એટલે મારે કરવું છે, બીજું કાંઈ નથી તો જીપીએસસી કરવું છે. એ લોકો ક્યારેય તૈયારી કન્ટિન્યુ ના કરી શકે. કોર્સે લઈ લે ઉમળકામાં આવીને, સાહેબ હું કરું, હાલો બ્રહ્માસ્ત્ર આજથી હું ચાલુ કરું. 1 મહિનો, મેક્સિમમ 1 મહિનો, કારણ કે એનું વાય ક્લિયર નથી. શું કામ કરવું છે એ પહેલા ક્લિયર હોવું જોઈએ. ઓકે, ચાલો. તો આ લગભગ આ દરેક સબ્જેક્ટના દરેક ફેકલ્ટી અને દરેક ફેકલ્ટી કેટલા કલાક ભણાવશે મેં તમને કહી દીધું, બરાબર? ચાલો, હવે જો વિથ મટીરિયલ તમારે જોઈએ છે તો વિથ મટીરિયલની અંદર આ દરેક બુક્સ તમને મળી જશે, જે તમારા રેફરન્સ માટે છે. કે કોઈ બી ટોપિકને તમારે રિવિઝન કરવું છે, વાંચવું છે, તમારે એ ટોપિકની અંદર વધારે સ્ટડી કરવી છે, તો રેફરન્સ માટે આ બધી વસ્તુ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે.
જોડે જોડે તમારે નોટ્સ પણ બનાવવાની છે. એ નોટ્સ ફેકલ્ટી બનાવશે. એ નોટ્સ તમે બનાવો છો, એ વાંચો છો અને બુકમાંથી કંઈક માહિતી મળે છે એ પણ તમારી અંદર એનરોલ કરતી રહેવાની છે, ઉમેરતું રહેવાનું છે. રાઈટ? ઓકે, તો આ થઈ ગયું જીપીએસસી જેને વિથ મટીરિયલ લેવું છે. ઓકે, અને આ સિવાય મેન્સની પણ દરેક બુક્સ તમને મળી જશે, જેમાં દરેક સબ્જેક્ટના ઢગલાબંધ આન્સર રાઇટિંગ તમને આપેલા છે, સવાલ જવાબ તમને આપેલા છે. મેન્સનો સવાલ, એનો મોડલ આન્સર. તો એ દરેક સબ્જેક્ટની મેન્સની બુક પણ તમને મળી જશે. સર મારી પાસે બુક છે. હા, જો બુક હોય તો તમે વિધાઉટ મટીરિયલ અહીંયાથી કોર્સ પરચેસ કરી શકો, 100% ચાલે. હવે જે વાત હતી પ્રાઇઝની, પ્રાઇઝ શું છે વિધાઉટ મટીરિયલ, આ પ્રાઇઝ છે એ બહુ સારામાં સારી પ્રાઇઝ કહી શકાય. 3000 કલાક તમે ભણતા હો, કોઈ કોર્સ તમે ઉપાડીને જોઈ લ્યો, ઇવન યુપીએસસી ના કોર્સ તમે ઉપાડીને જોઈ લ્યો, એમાં એક સબ્જેક્ટ 300 કલાક તમને નથી ભણાવવામાં આવતો. 300, 350, 400 કલાક તમને નથી ભણાવવામાં આવતો. અહીંયા હું તમારી પાસે દરેક સબ્જેક્ટ 200 થી 400 કલાકની વચ્ચે ભણાવીશ, મહેનત કરાવીશ, આન્સર રાઇટિંગ કરાવીશ, પીવાયક્યુ કરાવીશ, મોડલ આન્સર કરાવીશ, એનસીઆરટી જીસીઆરટી કરાવીશ, રિવિઝન કરાવીશ, નોટ્સ લખાવીશ. દરેક સબ્જેક્ટને 0 થી ચાલુ કરીને છેક સુધી પહોંચાડીશું. કોઈ બી ઓફલાઈન ક્લાસમાં જાઓ તો તમને કોર્સની ઓફલાઈન ક્લાસની અંદર એન્ટર થાવ, તમને એ ઓફલાઈન ક્લાસની અંદર મિનિમમ ફી 70,000 80,000 હોય. કોઈ બી એકેડમી, કોઈ બી ક્લાસીસ, ઇવન હું મારું પણ કહું છું. અને એનાથી વધારે કન્ટેન્ટ સાથેનો આ કોર્સ છે વિધાઉટ મટીરિયલની, એની આ ફી છે. પણ શરૂઆતમાં તમને ખબર જ હશે કે એક નાનકડું ડિસ્કાઉન્ટ તમને આપવા જઈ રહ્યા છીએ. અત્યારે આ ડિસ્કાઉન્ટ અવેલેબલ છે 2 વર્ષ માટે 9,999 રૂપિયામાં. 2 વર્ષ માટે તમને આ કોર્સ મળવા જઈ રહ્યો છે કે જેમાં 3000 કલાક તો તમને ભણાવવાના છે. 1 કલાકના 3 રૂપિયા થાય. 1 કલાક ફેકલ્ટી તમારી પાસે આવીને બોલે એના 3 રૂપિયા થાય. અને એ પણ 2 વર્ષ માટે તમને આ કોર્સ આપવા જઈ રહ્યો છે. આ હું શું કામ કહી રહ્યો છું? કારણ કે મારી ખરેખર દિલથી ઈચ્છા છે કે ગુજરાતનો વિદ્યાર્થી વ્યવસ્થિત નોટ્સ બનાવીને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે મહેનત કરે, આડા અવળા ફાંફા મારવાનું બંધ કરે, એનો સમય વેસ્ટ કરવાનું બંધ કરે. એના માટે એક જ જગ્યાએ વન સ્ટોપ સોલ્યુશન લઈને આપણે આવ્યા છીએ. વિથ મટીરિયલ લેવું છે તો 17,499 રૂપિયામાં 2 વર્ષ તમને મળવાનો છે, જેમાં હું તમને કહી ગયો એમ બધી બુક તમને અગાઉ જે બતાવી ગયો એ મળશે. અને આ ઓફર માટેનો જે પ્રોમો કોડ છે એ છે જીપીએસસી 27. 2027ની જીપીએસસીને ટાર્ગેટ કરી રહ્યા છીએ. એટલે જીપીએસસી 27 પ્રોમો કોડ નાખશો એટલે આ જે ફી છે તમારી એ ઘટીને 50% ડિસ્કાઉન્ટ સાથે આવી જશે 9,999માં 2 વર્ષ માટે. રાઈટ?